હેલો હેલો હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું પ્રિય સર જ્ઞાનપીઠ ચેનલ ઉપર. મોટા ભાગના છોકરાઓ જે ખરા 80% છોકરાઓ 75% છોકરાઓ એવા હોય છે કે જેમને જો બાયોલોજી હોય તો મેડિકલ ફિલ્ડમાં આગળ વધવું છે અને જો મેથ્સ હોય તો એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ વધવું છે. 20 થી 25% છોકરાઓ એવા હોય છે કે જે પહેલેથી ડિસાઈડ કરીને આવે છે કે એમને એન્જિનિયરિંગ અથવા તો મેડિકલ સિવાય કયા કોર્સમાં આગળ વધવું છે, જેમ કે ફાર્મસી થઈ ગયું, જેમ કે બીએસસી થઈ ગયું, જેમ કે ડેટા એનાલિસિસ થઈ ગયું, જેમ કે એગ્રીકલ્ચર અથવા તો નર્સિંગ. અને બાકીના છોકરાઓ જે ખરા એવા હોય છે કે જેમને ક્યારેક એડમિશન અથવા તો મેડિકલમાં એડમિશન નથી મળતું, તો પછી એ લોકો બીએસસી નો ઓપ્શન અથવા તો એવા બીજા કોઈ ઓપ્શન સિલેક્ટ કરતા હોય છે. તો આજે આપણે એવા ઓપ્શન વિશે વાત કરવાના છીએ જેમાં એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ જે મેઇન લાઇન ગણાય એના સિવાયના જે ઓપ્શન્સ ખરા, જેમાં મોટા ભાગે બીએસસી ની જો આપણે વાત કરીએ તો બીએસસી વિથ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ. મેથ્સમાં પણ ઘણા બધા અલગ અલગ પાર્ટ પડી જાય છે, ડેટા એનાલિસિસ, તે સ્ટેટિસ્ટિક્સ વગેરે વગેરે. બાયોલોજીમાં ઘણા બધા પાર્ટ પડી જાય છે, નર્સિંગ છે, એગ્રીકલ્ચર છે, માઇક્રોબાયોલોજી છે, બોટની છે. તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ કે ભાઈ કયા પ્રકારનું બીએસસી કરો તો તમને ફાયદો થશે, કયા પ્રકારના બીએસસી ના સ્કોપ કેટલા છે, ફોરેનમાં સ્કોપ કેટલા છે, ઇન્ડિયામાં સ્કોપ કેટલા છે, કયા પ્રકારના ફિલ્ડમાં આગળ વધવાથી તમને કેટલી સેલરી મળે છે, એ બધા વિશે આજે હું અને સચિન સર તમને સમજાવવાના છીએ. અને એ પછી આખી તમારી જે એડમિશન પ્રોસેસ કરી, જો તમે બીએસસી માં અથવા તો બીએડ, એમએડ જેવી વસ્તુઓમાં આગળ વધવા માંગતા હોય તો આખી પ્રોસેસ પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલ પર અમે કરાવવાના છીએ. તો ખાસ પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. વી આર ક્લોઝ ટુ 40,000 સબસ્ક્રાઇબર. સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો પોતાના દરેક મિત્રોને શેર કરી દેજો. ઓકે, તો ચલો શરૂ કરીએ છીએ. સૌથી પહેલા તો ઓકે, તો ગુજરાતમાં જો તમે બીએસસી કરવા માંગો છો તો તમારી પાસે શું શું ઓપ્શન્સ છે, કેવા પ્રકારના સ્કોપ છે, એના વિશે આપણે વાત કરવાના છીએ. બીજી એક નાનકડી માહિતી લઈ લો. GCAS, જેને જીકાસ પણ કહેવામાં આવે છે, GCAS એક ગવર્મેન્ટનું પોર્ટલ છે જેના પર ફોર્મ ભરીને તમે બીએસસી ની અંદર એડમિશન લઈ શકો છો. તો એની આખી ડિટેલમાં ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર મળવાની છે. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. જો હજુ સુધી તમે એડમિશન પ્રોસેસના વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ખાસ જોડાઈ. ઓકે, તો સૌથી પહેલા તો સચિન સર તમને આ બેઝિક ડિટેલ્સ આપવાના છે. ચલો પહેલે તો એવું બતાવી દઉં તમને, રાઈટ, કે બીએસસી જો તમે કરવા માંગતા હોય ને તો 3 મેઇન વસ્તુ જે છે જેના કોર્સિસ તમે કરી શકો. રાઈટ, પહેલી વસ્તુ છે કોર સાયન્સમાં કયા કયા સબ્જેક્ટ આવશે, તો તે તમે 12થમાં કર્યા છે એ ટાઈપના છે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથમેટિક્સ. મેથમેટિક્સ છે ને ફાઉન્ડેશન ફોર રિસર્ચ એન્ડ એનાલિટિક કરિયર્સ. મેથમેટિક્સ તમારે એના માટે કરવું જોઈએ કે તમારું બ્રેઇન એવી એક્ટિવિટીથી આગળ કનેક્ટેડ થઈ શકે કે જે તમારે है ना रिसर्च एंड एनालिटिकल करियर्स તમારું બનાવી શકે. ખાસ કરીને તો કોર સાયન્સમાં કયા કયા સબ્જેક્ટ આવશે? કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથમેટિક્સ ડિટેલમાં હશે, જે તમે 11-12માં કર્યું હતું એનાથી થોડા ડિટેલમાં હશે. લાઈફ સાયન્સ એટલે કે જીવ વિજ્ઞાનમાં કયા કયા સબ્જેક્ટ તમારા આવતા હોય છે, આ તમારા ઇન્ટરેસ્ટ ઉપર છે. જો તમે બી ગ્રુપ લીધું હોય તો કયા કયા તમે સબ્જેક્ટમાં બીએસસી કરી શકો છો. માઇક્રોબાયોલોજી, ઝૂલોજી, બોટની, है ना, હેલ્થ કેર, બાયોટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટલ સેક્ટર્સ. હેલ્થ કેરમાં બી તમે આગળ વધી શકો છો જો તમે અહીંયા તમને આગળ વધવું હોય તો. નર્સિંગ એન્ડ એલાઇડ હેલ્થ સાયન્સીસ, હાઈ ડિમાન્ડ વિથ ઇમિડિયેટ એમ્પ્લોયમેન્ટ, હે ને, આની હાઈ ડિમાન્ડ રહેતી હોય. બીએસસીમાં સૌથી વધારે હાઈ ડિમાન્ડ કહી શકાય તો આ વસ્તુ છે. આગળ હું દેવસરને પાછો બોલાવી લઉં છું ને આગળની ડિટેલ બી તમને શેર કરશે. ઓકે, ચલો આગળ વધીએ. તો કેમિસ્ટ્રી અને ફિઝિક્સ જો તમે બીએસસી કરો છો તો તમારી પાસે શું શું ઓપ્શન છે? મેં પોતે બીએસસી કેમિસ્ટ્રી જ કરેલું છે. તો જો અહીંયા આગળ શું શું લખેલું છે, તમે તો ઇન્ડસ્ટ્રીમાં, ઉદ્યોગમાં તમે ક્યાં ક્યાં આગળ વધી શકો. તો ફાર્માસ્યુટિકલ્સ, મારા ઘણા બધા મિત્રો બીએસસી એમએસસી કેમિસ્ટ્રી કર્યા પછી મોટી મોટી જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, ઝાયડસ છે, ટોરેન્ટની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની લેબોરેટરી છે, એ બધામાં કેમિસ્ટ્રી કર્યા પછી એ લોકો લાગતા હોય છે. કેમિકલ મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદનમાં, એના પછી મટીરિયલ સાયન્સ, સામગ્રી વિજ્ઞાનમાં, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આરએનડી જે કરતા, આરએનડી નું ફૂલ ફોર્મ થતું હોય છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, બરાબર. એની સાથે સાથે ફિઝિક્સ ગ્રેજ્યુએટ આઈટીમાં આગળ જઈ શકે છે, એન્જિનિયરિંગમાં આગળ જઈ શકે છે, બરાબર. આઈટી નું પણ બીએસસી થતું હોય છે. આઈટી એન્જિનિયરિંગ ની થાય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયરિંગ થાય, એ જ કોર્સ તમે બીએસસી થી પણ કરી શકો છો. એની સાથે સાથે રિસર્ચ અને એકેડેમિયાની જો વાત કરીએ, સંશોધન અને શિક્ષણ વિજ્ઞાન, તો તમે શિક્ષક બની શકો છો. અમે શિક્ષક જ છીએ, બરાબર. તમે બીએસસી, એમએસસી, પીએચડી સુધી આગળ વધી શકો છો. તમે CSIR, DRDO, BARC, આ બધી જે મોટી મોટી કંપની ખરી, DRDO ડિફેન્સ કંપની છે ઇન્ડિયા,
જે મોટા મોટા પેલા વેપન્સ હોય ને, વેપન્સ મિસાઇલના અંત એને બધું બનાવે છે, તો એમાં પણ તમે આગળ તમને જોબ મળી શકે છે. ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ, વૈશ્વિક તકોની વાત કરીએ તો જો તમે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં બીએસસી એમએસસી કર્યું હોય તો ઓસ્ટ્રેલિયા, જર્મની અને યુએસએમાં તમારી સ્ટ્રોંગ ડિમાન્ડ રહેતી હોય છે. અને જો આગળ તમે પીએચડી કર્યું હોય તો તમારી ડિમાન્ડ ઓબ્વિયસલી રહેવાની છે. તો છેક સુધી જો તમે કરશો તો તમારી ડિમાન્ડ રહેવાની છે. હવે સચિન સર, તમને મેથ્સ સાથે જો તમે બીએસસી કરો છો તો શું શું સ્કોપ છે એ જણાવશે. તો આમ તો જનરલી મેથ્સ જે છે ને, મોટા ભાગના સ્ટુડન્ટનો મેથ્સ બેકગ્રાઉન્ડ ન હોય ને તો એન્જિનિયરિંગ જ કરતા હોય. ત્યાં ઓપોર્ચ્યુનિટી બી સારી છે, નો ડાઉટ. બટ અહીંયા પણ એ જ વસ્તુ તમે ફોલો કરી શકો છો. જો તમે મેથેમેટિક્સ બીએસસી ની સાથે કરતા હોય, એનાલિટિકલ કરિયર, ડેટા સાયન્સ है ना, તો જો પહેલા તો ડેટા સાયન્સ અને એનાલિટિક્સમાં તમે આગળ વધી શકો. હવે આમાં પણ તમારે શું કરવાનું, તમે બીએસસી કરતા હોય ત્યારે આ બધી લેંગ્વેજ ઉપર અમુક ફોકસ કરવાનું. જો તમારામાં સ્કિલ નહીં હોય ને તો પ્રોબ્લેમ ક્રિએટ કરશે પાછી. એ ભલે તમે એન્જિનિયરિંગ કરો કે આ કરો, તમે પોતાના રીતે પોતાના ઉપર જો વર્ક નહીં કરો ને તો કામ નથી કરતું. શું છે આ, જો હાઈ ડિમાન્ડ ઇન આઈટી, અને આ વસ્તુ અત્યારે હાઈ ડિમાન્ડમાં ચાલી રહી છે અત્યારે. ફાઇનાન્સ, પછી કન્સલ્ટિંગ, એવરેજ સેલરી એની કે લગભગ 4 to 8 LPA હોય છે, વાર્ષિક 4 to 8 લાખ એનું હોય છે. અને જો તમે સારું એવું પરફોર્મન્સ કરતા હોય ને, કંપનીને સારું એવું કામ આપતા હો તો 15+ LPA સુધી બી જઈ શકે છે. ફાઇનાન્સ એન્ડ બેન્કિંગમાં બી આનું બહુ સ્કોપ છે. મેથ્સ તો ઓબ્વિયસલી કે આમાં બી તમે અપ્લાય કરી શકો. મેથ્સ બેકગ્રાઉન્ડ વાળા ઘણી જગ્યાએ ચાલી શકે પાછા, હે, ક્વોન્ટિટેટિવ એનાલિટિક્સ, પછી એક્ટ્રીસ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ રોલ્સ, સ્ટ્રોંગ પ્રેઝન્સ ઇન મુંબઈ. ચલો, આ છે સ્ટ્રોંગ પ્રેઝન્સ ઇન મુંબઈ એન્ડ બેંગ્લોર. મતલબ આમાં મુંબઈ અને બેંગ્લોરમાં આ બધી વસ્તુની બહુ જરૂરત છે, બહુ હાઈ ડિમાન્ડ ચાલી રહી છે. એકેડમી એન્ડ સંશોધન. હવે જો આ વસ્તુ જબરદસ્ત છે. મેથ્સ બેકગ્રાઉન્ડમાં ઘણી બધી વસ્તુમાં તમે રિસર્ચમાં જઈ શકો, પીએચડી બી કરી શકો, ને ટીચિંગ તો તમને ખબર જ છે કે જો આ વસ્તુ કરશો તો ટીચિંગમાં તો તમને કામ આવવાનું જ છે. તમને ટીચિંગમાં ઇન્ટરેસ્ટ હોય, જેમ કે મેં એમએસસી એન્ડ બીએસસી મેથેમેટિક્સમાં જ કર્યું છે અને ટીચિંગ ફિલ્ડમાં જ છું. અને જો આગળ તમે ફેલોશિપ લેતા હોય, આપણા મહાન મેથેમેટિશિયન રામાનુજન, એમને બી રિસર્ચ ફેલોશિપ મળી હતી, તો રિસર્ચમાં બી તમે કામ કરી શકો ખરા. તો ઇન્ટરેસ્ટ જો તમારું હોય ને તો આ બધી ફિલ્ડમાં બી તમે વર્ક કરી શકો ખરા. નેક્સ્ટ, હવે હેલ્થકેર અને બાયોટેકનોલોજી એની વાત કરીએ. બાયોલોજી રિલેટેડ બધા કોર્सेस છે. હેલ્થકેરમાં તમે બીએસસી નર્સિંગ કરો છો, તમે બીએસસી બોટની અથવા ઝૂલોજી કરો છો તો હોસ્પિટલ્સ છે, ડાયગ્નોસ્ટિક લેબ્સ છે, પેથોલોજી સેન્ટર્સ છે, બરાબર. માઇક્રોબાયોલોજી તમે કર્યું હોય તો એના ઘણા બધા જે ક્લિનિક્સ હોય છે, એ ક્લિનિક્સની અંદર તમારી શરૂઆતમાં સેલરી 3 થી 6 LPA લાખ પર એન્યુઅલ બરાબર જોવા મળે છે. અને તમારો એક્સપિરિયન્સ થતો જાય એમ 8 થી 12 LPA સુધી તમે પહોંચી શકો છો. બાયોટેકનોલોજી ધીરે ધીરે એનું માર્કેટ આવી રહ્યું છે. ઘણા બધા લોકો બાયોલોજીમાં કંઈક નવું કરવા માંગતા હોય તો બાયોટેકનોલોજીમાં જાય છે. બાયોટેકનોલોજીમાં જે મોટી મોટી કંપનીઓ ખરી એ તમને ઘણી હાયર કરતી હોય છે. બાયોકોન, સિરમ ઇન્સ્ટિટ્યૂટ જેવી જે મોટી મોટી કંપની ખરી જે રસી બનાવે છે, વેક્સિન, બરાબર, તો એ બધાના રિસર્ચમાં તમને હાયર કરતા હોય છે. ફૂડ એન્ડ બેવરેજીસ, ખોરાક અને પીણું, એમાં ખાસ કરીને જે ગવર્મેન્ટ જે ખરી એ જો તમે આમાં આગળ વધશો તો ગવર્મેન્ટ તમને હાયર કરતી હોય છે. ફૂડ ઇન્સ્પેક્ટર કહેવાય કે ભાઈ ત્યાં જઈને જાંચ કરે કે ભાઈ ખોરાકની ગુણવત્તા બરાબર છે નથી. તમે રિસર્ચ કરી શકો. તમે જે પેકેજ્ડ ફૂડ આવે છે એનું બી એક ગવર્મેન્ટનો સ્ટેમ્પ લાગતો, એના ઉપર માર્કો લાગતો હોય, ISI નો બધાનો, કે ભાઈ આ ખાવા લાયક છે કે નહીં. તો એ બધામાં તમને ગવર્મેન્ટ હાયર કરતા હોય છે, બરાબર. બીજી એક ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને જણાવવાની છે. કેરિયર ગાઈડન્સ સેમિનાર અમે તમારા સિટીમાં લઈને આવી રહ્યા છીએ. મેઇન 5 સિટીમાં અમે કેરિયર ગાઈડન્સ સેમિનાર કરવાના છીએ: રાજકોટ, અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગર. જેમ અમે અત્યારે તમને સમજાવી રહ્યા છીએ કે બીએસસી માં શું સ્કોપ છે, એ જ રીતે પ્રિયેશ સર તમને સમજાવવાના છે એન્જિનિયરિંગ ફાર્મસીમાં શું સ્કોપ છે, તમે કેવી રીતે એડમિશન મળશે, કઈ કોલેજ સિલેક્ટ કરવાની છે. ભૂમિ મેમ તમને સમજાવવાના છે મેડિકલ લાઇનમાં શું સ્કોપ છે, કઈ ફિલ્ડ, કઈ કોલેજ સિલેક્ટ કરવી, એડમિશન કેવી રીતે લેવું, અને બીએસસી એમએસસી વિશે માહિતી અમે આપવાના છીએ. તો ખાસ કેરિયર ગાઈડન્સ સેમિનારના ફોર્મ્સ બહુ જલ્દી માર્કેટમાં આવવાના છે, એટલે ખાસ પ્રિયેશ સર વિદ્યાપીઠ અને પ્રિયેશ સર જ્ઞાનપીઠ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ડિસ્ક્રિપ્શનમાં એડમિશન ગ્રુપની લિંક છે, એમાં ખાસ જોડાયેલા રહેજો. તો તમે આ સેમિનાર ફ્રી ઓફ કોસ્ટ છે અટેન્ડ કરી શકશો અને બધી જ માહિતી લઈ શકશો એડમિશન રિલેટેડ. ઇમ્પ્રુવમેન્ટ બેચ, જે પણ છોકરાઓને એવું લાગતું હોય મારા પેપર સારા નથી ગયા અને હજુ મારે ઇમ્પ્રુવ કરવું છે, તો જૂન મહિનામાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાતી હોય છે ને એની બેચ ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે ને ઘણા બધા એડમિશન થઈ ગયા છે. લિમિટેડ એડમિશન લેવાની છે ઓનલાઈન એન્ડ ઓફલાઈન બેચ. વધારે ઇન્ફોર્મેશન જોઈએ તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, તમને ઇન્ફોર્મેશન મળી જશે.
ચલો હવે આપણે વાત કરીએ ઝૂલોજી બોટનીમાં જો તમે આગળ વધો છો તો જો તમે વાઇલ્ડ લાઈફ બાયોલોજિસ્ટ વન્ય જીવન જીવ વિજ્ઞાની બની શકો છો, एनवायरमेंटल कंसल्टेंट पर्यावरण सलाहकार इकोलॉजिस्ट बन सकते हो आप, बराबर। रिसर्च पोजीशन તમને મળી શકે છે, સંશોધન પદો તમને મળી શકે છે, શિક્ષક તો તમે ટીચર તો તમે બની જ શકો છો, એમાં કોઈ નવી વસ્તુ નથી। સાથે સાથે જો નવું કંઈક માર્કેટમાં આવ્યું હોય એની આપણે વાત કરીએ તો નવામાં એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, બાયોડાયવર્સિટી ડોક્યુમેન્ટેશન, આ બધા અમુક નવા ફિલ્ડ છે જે હમણાં નવા માર્કેટમાં આવ્યા છે, બરાબર। તો એમાં પણ તમે આગળ વધી શકો છો। હોર્ટિકલ્ચર છે, એગ્રીકલ્ચર, આજકાલ એગ્રીકલ્ચર બહુ ચાલી રહ્યું છે, ઘણા બધા લોકો બીએસસી એગ્રીકલ્ચરમાં કરે છે, મારા પણ ઘણા બધા સ્ટુડન્ટે જાણી જોઈને સારા માર્ક હોવા છતાં બીએસસી એગ્રીકલ્ચર લીધું છે। એમાં પણ કામધેનુ યુનિવર્સિટી તમે નામ સાંભળ્યું હશે, બધી સારી યુનિવર્સિટી છે અને તમારી પાસે ઘણી તકો આગળ વધવાની રહેતી હોય છે। જો આપણે બેટા નર્સિંગની વાત કરીએ, નર્સિંગ હાઈ ડિમાન્ડ, ફોરેનમાં પણ બહુ ડિમાન્ડ છે। જો તમે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જાઓ છો, અમેરિકા જેવા દેશોમાં જાઓ છો તો નર્સિંગ કરેલા લોકોની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે। એનો તમે તાત્કાલિક 95% પ્લેસમેન્ટ રેટ, એન્જિનિયરિંગમાં તો પડતા નથી, કેટલું ત્રીજા ભાગનું હશે બરાબર, 95% પ્લેસમેન્ટ રેટ છે। એવું નહીં એન્જિનિયરિંગ જ્યાં સુધી મળતું હોય ત્યાં સુધી એમાં જ લેવાય, પણ આ તો જેને પર્સનલી નર્સિંગ કરવું છે, આગળ વધવું છે, એની વાત છે કે ભાઈ 95% પ્લેસમેન્ટ રેટ રહેતો હોય છે। ઓબ્વિયસલી ઇન્ડિયામાં એની સેલરી ઓછી છે, ફોરેનમાં એની સેલરી બહુ વધારે છે। તમે જુઓ ફોરેનમાં $40,000 થી $80,000 તમે એન્યુઅલી કમાઈ શકો છો, જે બહુ મોટું, તમે રૂપિયામાં કન્વર્ટ કરો તમને ખબર પડશે, બરાબર, ગુણાકારમાં 90 કરો એટલે તમને ખબર પડશે કેટલા રૂપિયા થાય, ઓકે। અને સ્પેશિયલાઇઝેશન તમે આઈસીયુ છે, ક્રિટિકલ કેર છે, ઓટી છે, ડાયાલિસિસ છે, પીડિયાટ્રિક્સ છે, આ બધામાં તમે સ્પેશિયલાઇઝેશન કરો તો ઇન્ડિયામાં પણ તમે સારું એવું એન્યુઅલી કમાઈ શકો છો, 50,000 થી 60,000 આરામથી કમાઈ શકો છો, ઓકે। તો આ રીતનું છે। અને હવે પગાર ક્યાં કેટલો મળશે, સચિન સર આંકડાઓની વાત છે, આવી જાઓ મેથેમેટિશિયન। ભાઈ કોઈ નવી વસ્તુ નથી, પણ આ એક એનાલિસિસ છે કે ભાઈ ક્યાં અત્યારે શું થઈ રહ્યું છે। તમે સપોઝ બીએસસી કરી રહ્યા છો, સરખી રીતે કરી રહ્યા છો, તો શું તમને બેનિફિટ મળી શકે। નર્સિંગમાં 45% લોકોના ચાન્સીસ છે કે સારી એવી પ્લેસમાં પહોંચી જાય અને એનું એન્યુઅલી ઇન્કમ 3 to 4 લાખ સુધી એન્યુઅલી। મેથેમેટિક્સ બેકગ્રાઉન્ડમાં તો ભાઈ ખરેખર જબરદસ્ત જો તમે કામ કર્યું હશે ને તો 4 to 6 LPA તો તમે કમાઈ જ શકશો, કામ કરવું પડે। અને આ સર સ્ટાર્ટિંગ સેલરી છે, યસ સ્ટાર્ટિંગ સેલરી છે, આમાં તમે જો પ્રોગ્રેસ કરો તો આગળ મેં ના બતાવ્યું 15 પ્લસ તો તમારે થઈ જાય। 38% લોકોને આ વસ્તુ અચીવ કરવામાં હેલ્પ થાય છે અને એ લોકો કરી બતાવે છે। પછી કેમિસ્ટ્રી ફિઝિક્સમાં જો તમે આગળ વધ્યા તો 32% પર્સન્સ એવા છે, પીપલ્સ એવા છે આમાંથી કે જે 3 to 5 LPA કમાઈ શકતા હોય છે। માઇક્રોબાયોલોજીની વાત કરીએ તો એ પર્સન્ટેજ લખેલા જ છે, એમાં પણ 3 to 5 લાખ સુધી અર્ન કરી શકતા હોય છે। બોટની ઝૂઓલોજીમાં બી 22%, 22% લોકો અચીવ કરી લે છે આ 2.5 જે સિરિયસલી હોય, બધા સિરિયસલી નથી હોતા, જે કામ કરતા હોય ને કરી બતાવતા હોય પાછા। ચલો સૌથી હાઈ ડિમાન્ડ કોની છે નર્સિંગની, ડેટા સાયન્સની, મેથેમેટિક્સ બેકગ્રાઉન્ડ માટે હોય તો ડેટા સાયન્સની હાઈ ડિમાન્ડ અત્યારે ચાલી રહી છે। પછી માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, મોડરેટ ડિમાન્ડ કોની છે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને એન્વાયરમેન્ટલ સાયન્સ છે। તો તમારા ઇન્ટરેસ્ટ દેખો, ઘણી એવું ડાયરેક્ટ એવું બી ના વિચારાય કે આની ડિમાન્ડ બહુ હાઈ છે તો આ જ કરી લો બેટા, પણ તમારે જો ઇન્ટરેસ્ટ નહીં હોય ને તો તમે આ જે 45% છે ને એના સિવાયના માણસોમાં આવી જશો, તો તમને ઇન્ટરેસ્ટ જ નહીં હોય, તમે કામ જ નહીં કરી શકતા હોય। એટલે તમારે પહેલા તો રુચિ જોવાની કે ભાઈ મને ક્યાં ઇન્ટરેસ્ટ છે, તમારે આ પર્સન્ટેજમાં આવવું પડે। મેથેમેટિક્સ તમને ગમતું જ ના હોય પણ ખાલી અહીંયા ડેટા જોયો કે ભાઈ આ ડેટામાં આટલું કમાઈ શકાય એમ, તો તમે શું કરી શકો ખબર, આટલા ભાગમાં આવી જાઓ પાછા, તમે એવું કામ જ ના કરી શકો। એટલે એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું, તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે કામ કરવાનું, રાઈટ। ચલો નેક્સ્ટ દેવ સર। બસ હવે આગળ શું કરી શકો, બીએસસી પતાયા પછી ફર્ધર એજ્યુકેશનમાં એમએસસી કરી શકો, માસ્ટર્સ કરી શકો, જેનાથી 1 થી 2 લાખ પર એન્યુઅલ તમારો પગારનો ફરક પડતો હોય। તમે 4 કમાતા હોય તમે 6 કમાતા થઈ જાઓ, તમે 6 લાખ પર એન્યુઅલી કમાતા હોય 8 કમાતા થઈ જાઓ, નોર્મલી આટલો ડિફરન્સ આવતો હોય છે। 1 થી 2 વર્ષનો એમએસસી નો કોર્સ રહેતો હોય છે। જો તમે અલગથી કોર્સ કરો છો તો 2 વર્ષનો રહેતો હોય, અમુક માર્કેટમાં ઇન્ટિગ્રેટેડ કોર્સ પણ આવતા હોય છે જેમાં બીએડ અથવા તો એમએડ સાથે કરી શકો છો, તેના પણ અલગ ટાઈમ રહેતા હોય છે। આમાં એક જનરલ લોજિક છે, તમે એ વિચારો કે 2 જણ બેઠા છે બરોબર, બંને બીએસસી કરેલું, પણ
જેને વધારે ડિગ્રી હશે ને સારું પરફોર્મન્સ હશે ને તો રિક્રુટ કોનો મળવાનો? સીધો સિમ્પલ લોજિક છે. એટલે તમે તમારી રીતે વિચારવાનું છે કે ભાઈ તમારે કેટલું આગળ વધવાનું છે. અને જો તમે ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસર બનવા માંગતા હોય તો પહેલો પ્રેફરન્સ પીએચડી વાળા, યસ એક્ઝેક્ટલી. બરાબર. તો પીએચડી 3 થી 5 વર્ષનો કોર્સ હોય છે પ્રિયસર નું, અને ભૂમિ મેમનું પીએચડી ઓલમોસ્ટ ખતમ થવા આવ્યું છે, બરાબર. અને અમે બંને વિચારી રહ્યા છીએ કે કંઈક કરીએ આ દિશામાં, બરાબર. પછી પ્રોફેશનલ સર્ટિફિકેટ્સ ના પણ ઘણા બધા અલગ અલગ કોર્સ હોય છે, જેમાં તમને પ્રાઇવેટ યુનિવર્સિટીમાંથી અમુક કોર્सेसના સર્ટિફિકેટ મળે જે આગળ તમને પ્રાઇવેટ જોબમાં કામમાં આવતા હોય છે. ઓકે, ચલો. તો મેઇન તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, એસેસ યોર ઇન્ટરેસ્ટ. તમારી રુચિઓનું મૂલ્યાંકન કરો, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે. માર્કેટ ટ્રેન્ડને ધ્યાનમાં થોડુંક લેતા જાઓ કે તમે જ્યારે 5 વર્ષ પછી જ્યારે તમારું એજ્યુકેશન પૂરું કરી નીકળશો ત્યારે શું ટ્રેન્ડ ચાલતો હશે એ જોવાનું છે, અત્યારે શું ચાલે એ નથી જોવાનું. લોંગ ટર્મ વિચારજો. એક્ઝેક્ટલી 5 વર્ષ પછી શું માર્કેટમાં હશે એ જોઈને તમારે આગળ વધવાનું છે. અને ગ્લોબલી કે ભાઈ ફોરેન જે જવાના હોય, ફોરેનમાં શેની ડિમાન્ડ છે એ જોઈને તમારે આગળ વધવાનું છે, બરાબર. બસ આ રીતનું છે. તો તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે કયા કોર્સમાં આગળ વધવું. જો તમે આમાંથી કોઈ કોર્સમાં જવા માંગો છો તો, અને સાથે સાથે આમાંથી કોઈ પણ કોર્સમાં જવા માંગતા હોય તો એની એડમિશન પ્રોસેસ સર આપણે કરાવી દઈશું. યસ ઓબ્વિયસલી. પ્રિયસર જ્ઞાનપીઠ પ્લેટફોર્મ પર જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી રાખજો, વોટ્સએપ ગ્રુપ જોઈન કરી રાખજો. દેખો બેટા, આમાં કેવું છે ખબર કે 12 સુધી ઘણા લોકોને એવું થયું હોય કે ના ચલો મેં સારું નથી ભણ્યું, હે ને, એ લોકો માટે તો જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી છે, રાઈટ. અને જેને ખરેખર આમ જ જવું છે પહેલેથી કે ભાઈ હા હું એન્જિનિયરિંગ નથી કરવું, આમ જ જવું છે, તે લોકો માટે બી સારું એક વસ્તુ છે. તો સમજો કે બધી જગ્યાએ તમારે હાર માનવાની થતી જ નથી. તમારા જોડે ઘણા રસ્તા છે જ, તમારા જોડે ઓલરેડી ધેર આર મેની વેઝ ટુ અચીવ સમથિંગ. એટલે હાર ના માનવાની હોય અને કામ કરવાનું હોય. સરસ સરસ મજાની વસ્તુઓ છે, ઘણી બધી વસ્તુ હજી બી છે, આવતી રહેશે. આ ચેનલ પર આવતી રહેશે. જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી રાખજો. અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને કમેન્ટમાં જણાવો શું તમારે જીસીએસ જીકાસમાં એડમિશન પ્રોસેસ સમજવી છે કે નથી સમજવી. કે આ બધી જે પ્લેટફોર્મ ખરી, બરાબર. આની સાથે સાથે જો તમે આર્ટ્સ કરતા હોય તો BA MA, કોમર્સ કરતા હોય તો BCom MCom, એની સાથે સાથે BEd MEd LLB, આ બધા જ કોર્સ એક જ જગ્યાએથી તમે એના માટે એડમિશન પ્રોસેસ કરી શકો છો. અને જીકાસ છે તો તમે ચાહે આર્ટ્સમાં હોય, કોમર્સમાં હોય કે તમારે સાયન્સમાં બેચલર્સ કરવું હોય, જીકાસ તમારે સમજવું પડશે કે કેવી રીતે એડમિશન લેવું અને કેવી રીતે ફોર્મ ભરવું. જો તમે આ સમજવા માંગતા હોય અને એનો નેક્સ્ટ વિડીયો જોઈતો હોય કે જીકાસ છે શું, કેવી રીતે એડમિશન ફોર્મ ભરવાનું, કેવી આખી એડમિશન પ્રોસેસ છે, તો કમેન્ટમાં અમને જણાવો. ઓકે, મળીએ ત્યાં સુધી. ટાટા, બાય બાય.